ઘેરાનંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી દિએ ઘોડા દિએ, और दिए पाल की, हाथी दिए घोड़ा दिए, और दिए पाल की, सवरे सवारना यशोदा जी जागिया, सवरे सवारना यशोदा जी जागिया, कृष्ण मुख जोई हरखाया वदामણા રે, ગોકુળ ગામમાં આજે વદામણા રે, ગોકુળ ગામ ગોકુળમાં આજ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી, પ્રગટ થયા વનમાળી, હોય હોય પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો, કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो, कन्हैया लाल की, हाथी दीने घोड़ा दीने, और दीने पाल की, जवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी, नंद घेरा नंद भयो, बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो, नंद के लाल की जय. જો કેવો આનંદમાં આવી ગયા ને, અતિરે આનંદ ભર્યા આવો મારે અંદર, श्याम सुंदर वर बैठा છો સંગે, મુખડું જોયા વિના પાણી ના પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે, અતિરે આનંદ ભર આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. તો આનંદ રૂપ એવા ઠાકોરજીના ચરણોમાં છે. અને જીવનમાં માણસ આનંદ જ શોધે છે. કોઈ વ્યક્તિ વસ્તુ જોડે ક્યાં લગાવ છે? એ જ વ્યક્તિ દુઃખ આપવા લાગે તો સંબંધ તોડી નાખીએ, એ જ વસ્તુ દુઃખ આપવા લાગે તો ફેંકી દઈએ, છોડી દઈએ, વેચી દઈએ. માણસને તો આનંદ સાથે જ લગાવ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, ગોકુલનાથજીની કૃપા, કરુણા, પરિશ્રમ અને એ રીતે ઘનશ્યામલાલજી અને સાથે લાલજીની વાત કરી, તો આ ત્રીજું તત્વ ગોવર્ધન નિત ગાઈએ છે. ત્રીજું તત્વ શ્રી ગિરિરાજ બાવા છે. ભક્તિના મૂળતમ બે સોર્સ છે કૃષ્ણ ભક્તિના, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજજી. એક ભક્તિનું દ્રવીભૂત સ્વરૂપ, એક ઘનીભૂત સ્વરૂપ. વ્રજના બંને અધિષ્ઠાતા છે. ગિરિરાજ બાબા બે સ્વરૂપે આપણે ત્યાં આરાધ્ય છે, સેવ્ય છે, વંદનીય છે. એક હરિદાસ વર્ય રૂપે, પરમ ભગવદીય રૂપે. કૃષ્ણ ભક્તિમાં કોઈ સિરમોર ભક્ત હોય તો એ ગિરિરાજજી છે, એમ ગોપીજનો કહી રહ્યા છે. કોઈ વ્યક્તિ નથી કહેતું. ગોપીઓ વેણુ ગીતમાં, હજી ગોવર્ધન યાગ થયો નથી, ઠાકોરજીએ ગિરિરાજજીના મહાત્મ્યને બતાવ્યો નથી, એના પહેલા વેણુ ગીતમાં હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂય વસ કંદર કંદ મૂલૈ. ગોપીઓ જ્યારે ભેગી થાય, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સંવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. પ્રભુ જ્યારે ગાયોને ચરાવવા વનમાં જાય ત્યારે ઘર ઘરથી ભેગી થયેલી ગોપીઓ એક જગ્યાએ ભેગી થાય અને પ્રભુ ત્યાં જે જે લીલા કરતા હોય એનું વર્ણન કરે, જેનું ભાગવતજીમાં વેણુ ગીત રૂપથી વર્ણન આવ્યું. પ્રભુ વેણુનાદ કરતા કરતા વનમાં જાય અને વેણુનો જે પ્રભાવ દેખાય એને ગાય છે. ત્યાં ગોપીઓ કહે છે, હરી સખી, આ ગિરિરાજજીને તો જો, આ અદ્રી, આ પર્વત કોઈ સાધારણ પર્વત નથી. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો, આ કોઈ પર્વત નથી, આ તો હરિદા દાસોમાં વર્ય છે, સિરમોર છે.
કારણ કે જે ભગવતીના લક્ષણ હોય એ બધા જ લક્ષણ ગિરિરાજજીમાં છે. ગિરિરાજજી બંને રૂપે શૈલોસ્મી કહી ગોવર્ધન યાગ સમયે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા. હજારો ભુજાઓ ધારણ કરી અને અન્નકૂટની એક એક છાપ મુખમાં પધરાવા લાગ્યા. ત્યારે સખાઓ આવીને કહ્યું, લાલા એક આશ્ચર્ય દેખાય છે. શું? કે તારું ને ગિરિરાજજીનું મુખારવિંદ એક સરખું લાગે છે. ઠાકોરજી કહે, મારું જ સ્વરૂપ છે. इत गोपन सो करत है बात देखो री हरि भोजन खात. એક બાજુ તો આરોગી રહ્યા છે, બીજી બાજુ તો ગોપન સો કરત है. ઠાકોરજી સખાઓ સાથે વાત કરી રહ્યા છે અને શ્રીદામાં એક બાર આમ જુએ, એક બાજુ આમ જુએ, આરામથી વાતો કરતા હોય સખા સામે, ને મુખને જુએ, ના બાજુ ગિરિરાજજી આરોગતા એમને જુએ. જોયું કે બંનેનું મુખારવિંદ એક સરખું છે. અને પ્રભુ શૈલોસ્મી એ હું છું એમ કહી અને હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજજી પ્રગટ થયા. તો પ્રભુ રૂપ છે, ભગવદી રૂપ છે. આ બંને સ્વરૂપે ગિરિરાજજી આરાધ્ય છે. વ્રજના દેવતા પણ છે. અને જો આખું શરીરની ભાવના વ્રજમંડળની કરો તો વ્રજમંડળ જો શરીર છે તો એનું મુખ એ ગિરિરાજજી છે, કારણ કે મુખારવિંદ ત્યાં જ છે. તો આ ગિરિરાજ બાબા વૈષ્ણવને ત્યાં જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે દેવતા રૂપે એમની પૂજા કરો છો, અને ઘરે ગિરિરાજજી બિરાજતા હોય ત્યારે પૂજા નથી. ત્યારે શું? મારે ત્યાં ગિરિરાજજીની સેવા બિરાજી છે ત્યારે સેવા કરો છો. વ્રજમાં વ્રજના અમારો દેવ ગોવર્ધન રાનો, વ્રજના દેવતા ગિરિરાજજી છે એટલે ત્યાં પૂજા થાય છે, કારણ કે દેવતા રૂપે છે. અને ઘરમાં પ્રભુ રૂપ છે એટલે સેવા થાય છે. દેવતા રૂપ હોવાથી પૂજા, અને પૂજાને કારણે જ અભિષેક થાય, સ્નાન થાય, ભોગ ધરાય, પરિક્રમા કરાય. તમે ઘરે પણ પૂજા કરો ને, પરિક્રમા પદે પદે એમ બ્રાહ્મણ કરાવે. કારણ કે 16 એટલે 16 પ્રકારથી પંચોપચાર 5 પ્રકાર. તો પૂજાના જે 16 સ્ટેપ હોય આવારથી વિસર્જન સુધીના, તો એ બધા જ પૂજાના ક્રમ કરાય. એમ જ જ્યારે જ્યારે ગિરિરાજજીનું પૂજન કરો ત્યારે પૂજાના ભાવથી ત્યાં થતું હોય છે. એટલે સેવા અને પૂજાનો ભેદ જે આપણે ત્યાં છે, તો ગિરિરાજ બાવામાં ત્યાં પૂજા એટલે ખુલ્લામાં ભોગ આવે, અભિષેક થાય, સ્નાન થાય, ઠંડુ જલ ચડે. ત્યાં ગરમ નથી કરતા હોતા, ઘણી વાર ઠંડુ જ ચડે, કારણ કે પૂજાનો ક્રમ છે. અને પૂજાના ક્રમમાં જે વિધાન હોય એ જ વિધાનથી થાય. ને પરિક્રમા પણ પૂજાનો જ ક્રમ છે. તો એક દેવતા ભાવથી, અને કેવલ વૈષ્ણવ નહીં, પછી તો કેટલા બધા લોકો ગિરિરાજજીને માનનારા તો હજારો લોકો હોય. પૂનમે જાઓ તો કેટલા લાખો લોકો પરિક્રમા કરતા હોય, અને ત્યાં કોઈ એવી સુકોમલતાનો ભાવે ન હોય. ત્યાં તો પૂજાનો દેવતા છે વ્રજના, અને એ સર્વની મનોકામના પૂરા કરવા વાળા છે, એવો ભાવ રાખીને પૂજા થતી હોય છે. પણ પુષ્ટિ માર્ગમાં એ હરિદાસ સ્વર્ય રૂપે પણ છે અને પ્રભુ રૂપે પણ છે. તો હરિદાસ સ્વર્ય ભગવદી રૂપે છે, કારણ કે યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એના લક્ષણો ગોપીજનો બતાવે છે. ભક્તનું પહેલું લક્ષણ રોમાંચ છે. પ્રભુને જોતા જ વૈષ્ણવને જેમ રોમાંચ થઈ જાય, એને સ્પર્શ કરતા જ એના રૂવાડા ઉભા થઈ જાય. તો આ ગિરિરાજ બાબા કેવા છે? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. જયારે ઠાકોરજી ગાયો ચરાવતા પધારે, દાઉજી અને કૃષ્ણ, અને જ્યાં ગિરિરાજજી પર ચરણ પધરાવે, ગિરિરાજજીના રોમ પુલકિત થઈ જાય. આ ગિરિરાજજી પર રહેલા વૃક્ષો એ વૃક્ષો નથી, ઉભા થયેલા રૂવાડા છે ગિરિરાજજી, જે પ્રભુના સ્પર્શથી થયા છે. માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ મૂલૈ. જે સમયે જેની જરૂરત હોય સેવક એ લાવીને રાખે. પ્રભુને પ્યાસ લાગે તો પોતાનામાંથી ઝરણા વહાવે, ભૂખ લાગે તો પોતાની અંદરથી કંદમૂળ પ્રગટ કરે, ઠાકોરજીને આરોગ આવે. સેવા કરવાની તત્પરતા જેવી સેવકમાં હોય એવી જ તત્પરતા ગિરિરાજજીમાં છે. એટલે તો દૂધથી સ્નાન કરે છે ને, કે સદાય સ્નેહનું મૂર્તિવંત રૂપ એ દુગ્ધ છે, અને એનાથી સ્નાન કરી સ્નેહથી આપ્લાવિત છે. આપણું ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની ભીતર છે. ગુસાઈજીએ જ્યારે કૃપા કરી ચતુર્ભુજ દાસજી પર અને પૂછડીના ભાગમાં ગયા અને ભીતર પ્રવેશ કર્યો ગિરિરાજજીમાં, દ્વાદશ નિકુંજ અને ખટ ઋતુના દર્શન થયા છે. એટલે આજે પણ નિત્ય લીલા ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, અને ખટ ઋતુ રહત સદાય ખટ ઋતુ ત્યાં બિરાજમાન છે. અષ્ટ સખાએ 8 દ્વારના મુખિયા છે.
દ્વાદશ નિકુંજ અને 12 નિકુંજો છે, એક પુષ્પની ને બીજી મણિમય, એમ 6 ઋતુમાં 2 કુંજ, તો આમ 6 ઋતુમાં 12 કુંજ, દ્વાદશ નિકુંજ ગિરિરાજજીની ભીતર બિરાજે છે. આજે પણ અખંડ લીલા ગિરિરાજજીમાં થાય છે. ગિરિરાજજીના 2 સ્થાનનું મહાત્મ્ય, તટ અને કંદરા. યમુનાજીમાં 2 સ્થાનનું મહાત્મ્ય, તટ અને પુલિન, એમ ગિરિરાજજીમાં તરેટી અને કંદરા, આ બંનેનું મહાત્મ્ય છે. બાલ લીલા ઠાકોરજીની ગિરિરાજજીની તરેટીમાં થાય અને કિશોર લીલા ગિરિરાજજીની કંદરામાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. એવું આ ગિરિરાજજીનું સ્વરૂપ છે. અનેકવિધ લીલાઓથી સમૃદ્ધ ગિરિરાજ બાવા છે. ગોપાલદાસજી પણ ગિરિરાજજીનું વર્ણન કરતા કહે છે, ઓ જ્યાં સરિતા ચામી કર્મણિ ગણ ઉભય બદ્ધ સોપા